જોજો ખાલી વોશરૂમ કરવા લઈ જાય જોજો જોજો ને એમ કે બહાર લઈ જાય છે બધાને પેલા થયું આગળ કાકી ખીજાવા માંડ્યા જોજો ને એક આપણે આવું છે ને કાકા ઢાકે વસાવી લઈ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ સો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ ભરૂચની અંદર નીલકંઠ મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે પહેલાં જવાના હતા કબીર રોડ પણ અમે બીજા કામમાં બિઝી થઈ ગયા ને તો ત્યાંનો ટાઈમ નીકળી ગયો 6 વાગે બંધ થઈ જાય છે અમે 5 વાગે ફ્રી થયા તો અમે બીજા ડેસ્ટિનેશન ઉપર જઈએ છીએ કાંઈ ધંધો છે બીજો ફરવા સિવાય રખડવા સિવાય કાંઈ ધંધો છે ઘર ભેગા થાવ તો સારી વાત છે જોજો કે હાલો ઘર ભેગા થવા ભાઈ કે બહુ રોકાણા અહીંયા બી ગયો અહીંયા રાજ હા એટલે નથી જાતું કેવું કરે બી ગયો એને ખબર પડી ગઈ કે આ બહાર જાય છે હવે માંથી જો હે જોજો તો જોજો છે આપણે અહીંયા બહાર પહોંચ્યા ને પેલા પહોંચી ગયું બાય બાય હજી તો હું અહીંયા બહાર પહોંચી ને પેલા ગાઈઝ અમે પહોંચી ગયા છીએ જાડેશ્વર ચોકડી ભરૂચમાં સૌથી સેન્ટર કહેવાય એમ કહીએ ને તો એક જો હાઈવે આવતો હોય સુરત બાજુથી અને એક વડોદરા એક સાઈડ વડોદરા જાય તો ગાઈઝ અમે જાય છીએ મંદિરે અને મારા કાકાને છે ને અહીંયા જવું છે એની શોપ છે ને ત્યાં જો અમારી લેડીઝનો નજારો જો માથે બાચકાઓ ભાઈ ભરૂચમાં હોય કાઠિયાવાડમાં જ ન જોવા મળે ખાલી અહીંયા જોવા મળે અમર રિપાવરિંગ વર્ક્સ ગાઈઝ અમે જો આવી ગયા છીએ ફઈની એની શોપ છે ને ત્યાં અહીંયા ઉતારી દીધા ચાચુને અને હવે અમે જશું અહીંથી ઘૂમવા માટે પણ ભાભી શ્રી ભેગા રસ્તાનું કામ ચાલુ હોય ને તો 15 દિવસ બંધ રહેશે અમારે જે ડેસ્ટિનેશન ઉપર જવાનું હતું ને ત્યાં એવું છે पोपट पे पोपट हो रहा है हम कहाँ जाएंगे वो हमें भी नहीं पता है वैसे भी यू टर्न ले लिया है नहीं मैं आपको लेके जाऊंगी वहाँ पे जाएंगे चलो बीचो कहीं रास्ता જોયો હશે તો जाएंगे जरूर कैसे ही घर पे नहीं जाएंगे वापस ના ના ગાઈઝ અત્યારે અમે બહાર એક જગ્યાએ જતા આવી અને પછી ઘરે જવાનું છે અને મારી 10 થી 11 વાગ્યાની આસપાસ બસ છે તો હું આજે વહી જઈશ ઘરે ચલો નીલકંઠ મંદિર આપણું આવી ગયું આપણે અહીંયા ગેટેથી અંદર આવ્યા અને અહીંયા ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે હવે આપણે જાશું મંદિરે અંદર ભરૂચમાં શંકર ભગવાનના મંદિરો બહુ જાજા આપણે નર્મદા નદીની અંદર જે પથ્થર હોય છે ને એમાંથી જ બધી શિવલિંગો તૈયાર થાય અમુક પથ્થર છે ને એને પહેલા ટેસ્ટ કરવામાં આવે તૂટે છે કે નહીં એ રીતે પછી એમાંથી શિવલિંગ બનતું હોય છે વધારે પાકી ગયો એ પાણ એવું તો એ સ્ટોરી બધાને ખબર જ હશે બાકી જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે અને બહુ મોટું એવું પ્રાંગણ છે અહીંયા અને સામે ઉતારાની એવી વ્યવસ્થા છે અહીંયા 1 મહિનો નદીની જે પરિક્રમા કરવામાં આવે છે અમે તો અત્યારે શોર્ટ પરિક્રમા કરી એવી લોંગ પરિક્રમા કરે ને એ લોકો માટે ઉતારાની વ્યવસ્થા ને જમવાની વ્યવસ્થા બધી તો નર્મદા નદીના કિનારે બહુ એટલે બહુ બધા આશ્રમો છે જે આપણે મોટી પરિક્રમા કરતા હોય 1 વર્ષ માટેની લગભગ બધા આશ્રમો ટચ થાય ને એવી રીતે આશ્રમો બનેલા છે
અને આ તો એકદમ બહુ મોટું મહાદેવનું મંદિર છે, નર્મદા નદીના કિનારે જ આવેલું છે. ઉતારાની વ્યવસ્થા અને અન્નક્ષેત્ર ચાલે છે, અન્નપૂર્ણા અન્નક્ષેત્ર. ભરૂચની અંદર ભાઈ ગ્રીનરી તો જોરદાર છે, બહુ બધા ઝાડવા, ગ્રીનરી બહુ વધારે, પ્લસ જેટલા બી ઝાડ દેખાય ને તમને બહુ ઝાઝા વર્ષો જૂના, 20-20, 40-40, 50-50 વર્ષ જૂના. એવું નહીં કે અત્યારે 2-5 વર્ષથી વાવેલું હશે, એવું નહીં, બહુ જૂના ઝાડવા છે આખા ભરૂચની અંદર. તો ગ્રીનરી તો બહુ સારી છે. નીલકંઠેશ્વર મહાદેવ છે ને એનું મંદિર છે ને એની ડિઝાઇન કંઈક અલગ જ પ્રકારની છે. જોવું તમે, આ સાઈડનો ભાગ છે, હું આગળથી બધાને બતાવું. આ સાઈડમાં જે બારીઓ દેખાય છે ત્યાં શિવલિંગની ડિઝાઇન કરેલી છે, એકદમ ખૂબસૂરત લાગે છે. મંદિરનો મેઇન ગેટ અને એની એક્ઝેક્ટ સામે જ છે હનુમાનજી મહારાજનું મંદિર. સત્યમ શિવમ સુંદરમ. અહીંયા બહુ બધા સુવિચાર સરસ લખેલા છે, પોઝ કરીને વાંચી લેજો તમે. મંદિરના પાછળના ભાગમાં બહુ મોટું ગ્રાઉન્ડ છે. સામે છે નીલકંઠ ભવન, ત્યાં ઉતારાની એવી વ્યવસ્થા છે. અને ઝાડની જે વાત કરી એમ બહુ મોટા મોટા ઝાડ છે. નદી કિનારો છે ને એ બાજુ જાશું, પગથિયા ઉતરીને આપણે જાશું નીચે નર્મદા નદીના કિનારે. પાણી બહુ ઊંડું છે એટલે આમાં નાહવાની સખ્ત મનાઈ છે, એવા બધા બોર્ડ મારેલા છે. અહીંયા હવન કુંડ છે પૂજા અર્ચના માટેના. ક્યારેક ક્યારેક કોઈ પણ હવન કે એવો કાર્ય થતા હોય અહીંયા થતા હશે. પરિક્રમા કરીને થાકી ગયા, પગ દુખે? પગ દુખે તો ઉતરવામાં. હાલો હાલો ગાર્ડન હાલો. चलो जिनसी बेन, चलो नर्मदा नदी में डुबकी लगाते हैं. हाँ, ત્રીજી વાર આવી ગયા છે વાત છે. નર્મદા નદીના કિનારે અથવા તો ક્યાંય બી પરિક્રમા રૂટમાં કે ક્યાંય પણ છે ને આપણે જરાય કચરો જોયો નથી, સાવ એટલે સાવ નથી જોયો. એકદમ ક્લીન અને ક્લિયર ને સરસ ચોખ્ખું હતું. પણ અહીંયા છે ને આટલામાં એક કચરો છે, કયા રીઝનથી છે એ ખબર નહીં. આપણે બધા એવું કહેતા હોય કે પાણીમાં વસ્તુ પધરાવી દઈએ છે, કાંઈ બી આપણે ફૂલ હોય કે ભગવાનના કપડાં ને એ ગમે એ વસ્તુ હોય બધા સીધા પાણીમાં પધરાવે, તો પાણીને તો વધારે દૂષિત કરી અને પાપના ભોગી બની છે એમ કહી તો ચાલે. કારણ કે અત્યારે અમે વસ્તુ જોઈએ અહીં ભગવાનના, જો હું તમને નજીકથી સાવ, આ છે આપણે ભગવાનના વાઘા, બરાબર? તો હવે આ કેટલાના પગમાં કચરાતા હશે, પાણીમાં નહીં ખાશે, અહીંથી પાણી વયું ગયું છે તો એ કચરાય ને આટલું બધું. હા જો આ બધો કચરો જુઓ તમે, એટલું ગંદુ છે આ બધું. તો આના કરતાં તો આપણે ક્યાંય બી સારા એવા કાગળિયામાં કે ગમે એમાં પેક કરી અને પછી નાખ્યું હોય ને તો એ ગમે એક જગ્યાએ કચરામાં વયું છે. આવી રીતે પગમાં કચરાય એના કરતાં એવી રીતે કરવું સારું. ચાલો ભગવાન માફ કરે, એટલું બધું આપણે નોલેજ નથી, પણ આટલું તો છે જ કે એટલીસ્ટ પાણીમાં ના પધરાવાય. તો મસ્ત મજાના દર્શન કરી લઈ, સરસ મજાના નર્મદા મૈયાના કિનારે આવી ગયા છીએ. મજા આવે છે, ખૂબસૂરત નજારો છે. જુઓ અહીંયા આમ સુકૂન સુકૂન મળે એમ. ભાઈ અમારા નસીબમાં ખરેખર આ વર્ષે નર્મદા મૈયાના દર્શન લખ્યા હશે જાજી વાર, 2026માં. તો અમે ત્રીજી વખત આવી ગયા છીએ. અહીંયા જે રહેતા હોય છે એ લોકોને તો રોજને માટે દર્શન થતા હોય, પણ આપણા માટે તો એક દૂરથી આવતા હોય ને એટલે બહુ સારી બાબત કહેવાય કે આપણે અહીંયા 2-3 વખત આ વર્ષમાં દર્શન થયા. હું લાડા બોડી છું, જમું છું આ રીતે ભગવાનનો પ્રસાદ ને રોટલી શાક આ રીતે બનાવતા, આ રીતે ન કરે, જમણા રીતે કરી. ચાલો ગાઈસ, તો આપણે કરી રહ્યા છીએ અત્યારે બોટિંગ. હું બોટ ચલાવું છું અને આ બેયને હમણાં આખા નર્મદા નદીની હું શેર કરાવીશ. પાણીમાં જાય છે બોટ, હજી તો પણ કાઢી છે બોટ ને.
દોરી તો છોડો. એ હમણાં મારા માણસો આવશે, હજી શાંતિ રાખો તમે બે. ફોટો પાડો અંદર બાઈને લઈને આવશે. છટકી નથી ગયું ને તારો. નથી પાડવો હવે હિલ ને. ફોટા પાડવામાં અંધારું કર્યું, પછી કઈક રીત હોય ફોટા પાડવાની. મારો એક ફોટો નથી પાડ્યો. 50 ફોટા પાડી દીધા ને એમાંથી એક ફોટો નથી ગઈ. આમાં ઉભી રહેલ હું ખોટું બોલતી હોય તો મેં જેટલા પાડ્યા એટલા બધા અપલોડ કરી દઉં મારા આઈડિયા, મારા વિડીયોમાં છેલ્લા. તારા તે તું માનતી નથી. તે એમ કીધું કે તું ખોટું બોલો માં. 50 ફોટા પાડ્યા હું બધા નાખી દઉં, જેવા પાડ્યા ને એવા બધા. કેવી છે હાવ. એટલા મસ્ત મસ્ત ફોટા પાડી દીધા છે. જેન્સી ના જેટલા બી ફોટા મૂકશે હોય ને એટલા બધા મેં જ પાડેલા છે. કમેન્ટ કરજો કેવા આવ્યા છે. અને મારા એટલા ભંગાર ફોટા હોય ને બધા જેન્સીએ પાડી દીધા છે. હાલ પાડ દો. કેવો પાડો? બ્રિજ આવે ને તું તારે જેવી સ્ટાઇલ કે એવી. હા બ્રિજ આવે ને એવો. પછી વિડીયો તો બંધ કરી દીધો છે. હાચે યાર તું હાલ ને ઊભી રહે ને યાર. હા પણ હું કરી દઈશ, પણ હજી મને ગોઠવવા તો દે. પણ તું બોલ તો ખરી, તારે કેવો છે વિડીયો ક્યારનો બંધ છે ભાઈ? લે ગાઈસ, આપણે જે નર્મદા પરિક્રમા જે કરવામાં આવે છે એના કિનારે કિનારે છે ને બધા આશ્રમો આવેલા છે. અમુક રસ્તાઓ રોડ પરથી હોય છે, અમુક રસ્તાઓ આવી રીતે નદીના કિનારે હોય છે. તો એવી રીતે પરિક્રમા કરતા હોય અને આખા રૂટની અંદર બધે જ આશ્રમો છે. એમાંથી એક આ છે નીલકંઠેશ્વર મહાદેવ છે ને, ત્યાં આશ્રમ છે. બહુ બધી સરસ સુવિધા છે અહીંયા. શું કહેવાનું પછી? મારા કાકી વ્લોગની ક્લિપ કેમ લેવી ને એ શીખડાવે છે અમારા ભાભીને. ગાઈસ, હવે આરતી થઈ ગઈ મંદિરે અને હવે આપણે અહીંયાથી બહાર જઈ છીએ. અહીં પાર્કિંગમાં ગાડી પડી છે. આ ભાભીને ગાડી આવડે છે, ફાયદો બહુ થાય આપણને, બધે લઈ જઈ. તાર મમ્મી બાકી કેમ? પોપટ અમારે રસોઈ બનાવવાની છે, પણ રસોઈ મારા મામી બનાવવાના છે. જલેબી ને ગાંઠિયાનો પ્રોગ્રામ છે. વાહ ભાભી વાહ. અને એના હાથે ગાંઠિયા જે ખાવાનો અમને મોકો મળશે. ઢોકરું એવું ન લાવો ગાડી આજ તમારી હું બગાડ લઉં. તમે ત્રણે પાછળ થઈ જાઓ. ત્રણે પાછળ બેહાડી આગળ તું એકલી. આગળ ની પાછળ તમારું કૂદવું હોય તો હેલું પડે ને. ઘરે પહોંચીને ફાઇનલી આપણે હવે પહોંચી જશું હમણાં થોડીક વારમાં ઘરે. જાડેશ્વર ચોકડીથી બહુ ઓછા ડિસ્ટન્સમાં જ આપણે ગયા હતા. અમારે ભરૂચમાં મચ્છરો પણ એટલા બહુ ત્રાસવાદી મચ્છરો. મંદિરે બેઠી હતી હું, મચ્છર કરડ્યા છે કોઈ? બહુ મચ્છર છે ભરૂચમાં. મચ્છર કંપનીની બસો. ભાઈ સાહેબ, એક હાથે વ્લોગિંગ, એક હાથે ગાડી ચલાવ્યો ભાઈ. ગજબ ભાઈ, ડ્રાઈવર ગજબ. વાત જવા દો એવા. મારે ગાડી શીખવા માટે 1 મહિનો ટ્રેનિંગ લેવા આવવું જોઈએ. અત્યારે રોકાઈ જાવ. ગાડી પિયુષ પાસે શીખું તો થોડોક ઝઘડો થઈ જાય છે. ગાઈસ, મારા ફઈની મહેનત જો જલેબી બનાવી. કાલે મેં એવું કીધું હતું કે મને છે ને બહુ જ જલેબી ભાવે. ખાલી હું વાત કરતી હતી, ગાંઠિયા તો બનાવતા તો મારા ફઈ કે હું જલેબી બનાવી દઈશી કે. તો અમે આજે મંદિરે ગયા હતા અને બાકી વાડીએ ગયા હતા સવારે. પાછળથી જોજો અત્યારે જલેબી બનાવી. બહાર તો આવતા ન હોય, ભગવાનનું કામ બોલું વાંચવાનું પૂજા પાઠ ને એવું ચાલતું હોય ને એટલે
અને કાલે સવારની પ્રોસેસ કરી, કાલે સાંજની પ્રોસેસ કરી છે, નથી જલેબી ખાવા માંડી. એકદમ ક્રિસ્પી અને ઘીમાં બનાવેલી છે, ટેસ્ટ એ સરસ છે. હવે બારે વધારે આથાવાળી ખાય ને વધારે સ્વીટ નહીં ખાય એના કરતાં બહુ સારી છે. બીજું ફાઇનલી હવે અમે જાય છીએ, બસનો ફૂલ ટાઈમ થઈ ગયો છે ને થોડુંક લેટ થઈ ગયું છે. જેન્સી બેન આવે છે, જેન્સી બેનને વડોદરા ડ્રોપ કરવાના છે. અહીંયા અમારા ભાભી થેલી ભરે છે. બાય બાય, આવજો, ટાટા. ભાઈ આવજો, હાલો આવજો ભાઈ. મોટા ભાઈ તમે રાજકોટની મુલાકાત લ્યો. એટલે બસ આવી જાહે, તું નથી રાખવું દેમાં. બાય બાય, જોજો જોજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. આઈ જોજો, આવજો, બાય બાય. ભરૂચથી નીકળી ગયા એટલા ઇમરજન્સીમાં 9:30 ની અમારી બસ હતી અને 9:22 તો હું હજી ગાંઠિયા ખાતી હતી. એટલી બધી ઉતાવળ કરી છે, ગજબ. બહુ ઉતાવળ કરવી પડી અને અમે પહોંચ્યા ત્યાં અમારી બસે આવી ગઈ હતી. અમે ભરૂચથી જેવા બી બહાર નીકળ્યા ને ત્યાં એક હોટલે સીધો સ્ટોપ આવ્યો છે. આઈ થિંક 5 થી 10 મિનિટની અંદર. ઘરે પાણી પીવાનું છે ને ટાઈમ હતો, પાણી પીવાનું ભૂલાઈ ગયું હતું. હે અહીંયા છે આ હોટલ પ્રિન્સ, તો ત્યાં બસે સ્ટોપ લીધો છે. અમે જસ્ટ અત્યારે જમીને જ આવ્યા એટલે કાંઈ ખાવા પીવાનું છે નહીં, ખાલી પાણીની બોટલ લઈ લીધી છે. હાજી બાપા ચા પીવે. બેન તમારે ભલે ને હોટલે ઊભી રહી અને કોઈ ના હોય તો મને ઉઠાડજો, હું આવીશ. હા તમ તારે બાકી લાગે, બાકી ન હોય તો છે ને આપણે મળે નહીં. આ પોતે કઈ રહેવાય. હા મારા દીકરાને ઘીરે 1.5 મહિના રોકાણા રોડ માટે ડોબરિયા છે. નાને ઘરમાં શીખડાવી દેવા જોઈએ. રાજકોટ જઈએ છીએ તો ગાઈઝ હવે અમે ફાઇનલી જો એ વ્લોગ જોવાય છે અમારા ભાભીનો. જુગાડ જો સ્ટેન્ડ કેવું હે. ગાઈઝ અમારે જીન્સી બેન હમણાં ઉતરી જવાના છે. પછી વાર છે થોડીક વાર છે, હમણાં તો વહી જઈશ. જીન્સી બેન વહી જશે ને તો હું તો હોઈ જાઉં. હો દિવ્યાની ઘરે ને અંકિતાની ઘરે જવાની છે એટલે એ હમણાં અહીં ઉતરી જશે અને ચકુન મળવા. હું ડાયરેક્ટ જઈશ રાજકોટ અને હવે ડાયરેક્ટ સવારે જ ઉઠીશ. ગુડ નાઇટ બધાને, જય શ્રી કૃષ્ણ. બાય બાય જીન્સી બેન, તો આવજો. બાય બાય. એટલે હજી તો શું પણ બાય બાય તો હાલો આવજો તમે હવે. બાય બાય. હા 3:45 વાગી ગયા. અમે અત્યારે પૈસા છીએ રવિરાજ હોટલે. અહીંયા છીએ હવે. આ ભાઈ છે આપણા વિડીયોઝ જોવે છે. શું નામ છે તમારું? પપ્પુભાઈ. હવે અહીંયાથી રાજકોટ છે 74 કિલોમીટર. એના સોફામાં છે માછી ને બાપા. 5:30 વાગે આપણે આવી ગયા ઘરે. તો 6 વાગવા આવ્યા છે, હવે ઘરે પહોંચ્યા અમે. મારા પતિદેવ લેવા આવ્યા હતા અને અહીંયા આવીને કંઈક અલગ જ જોવા મળ્યું. આ ખુશીબેન છે ને વહેલા ના ઉઠી વાંચવાની મૂર્તિ પણ એ વાંચે છે. ગુડ મોર્નિંગ. કિચનમાં જો નાસ્તો બનાવવા માટે અહીંયા મકાઈ મૂકી દીધી. બાપા इतनी बड़ी हो गई 2 दिन में. जिंदगी में पहली बार मोदी सरकार. तो कैसा रहा एक्सपीरियंस मेरे बिना? भाई अब मत जाना भाई. मैं झोपड़ा तो जाती हूँ. अब घासन नता तो भाई. कुकिंग करना सब हैंडल करना ऐसे ही होता है बेटा, इसलिए पढ़ाई करो. पढ़ाई में ध्यान दो. चलो गाइस फाइनली આપણે પહોંચી ગયા છીએ ઘરે અને મારો મેઇન મકસદ ત્યાં જવાનો હતો નર્મદા પરિક્રમા કરવા માટેનો. તો આપણે એક કરીને ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. મારો બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો.
ક્યારેક ડિટેલ્સમાં હું છે ને એના માટે એક વિડીયો શેર કરીશ. ચાલો અત્યારે બ્લોગને એન્ડ કરી દઈએ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાય. હા તો બેદી તમને શાંતિ છે ને? કોઈ કહેવા વાળું નહોતું ને કાંઈ?